આગળ વધી સમાચાર નવસારીમાંથી બિલીમોરામાં મેળામાં રાઈડ તૂટી પડી 20 ફૂટની ઊંચાઈએથી રાઈડ નીચે પટકાઈ રાઈડમાં 10 જેટલા લોકો બેઠા હતા રાઈડ ઓપરેટર નીચે દબાઈ જતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હોવાની પણ વિગતો છે ઈજાગ્રસ્તોમાં 2 મહિલા અને 2 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે રાઈડ લગભગ 40 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ જ્યારે નીચે આવી રહી હતી ત્યારે અંદાજે 20 ફૂટની ઊંચાઈએથી અચાનક તૂટી પડી મેળામાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં આ ભયાવહ ઘટના કેદ થઈ જેમાં રાઈડ તૂટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા દુર્ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમાં 2 મહિલા 2 બાળકો અને 1 પુરુષનો સમાવેશ છે રાઈડનો ઓપરેટર રાઈડ નીચે દબાઈ જવાથી ગંભીર રીતે ઘાયલ થયો તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો કેબલ્સમાં કોઈ તકલીફ હોય એવું બની શકે એવું જણાવ્યું છે ટાવર રાઇડની શું ખાસિયત હોય છે ટાવર રાઇડનું કહે કે એ ગોળ ફરતું ઉપર જાય છે અને એનું જે કેબલ આવે છે એ કેબલમાં જ કોઈ ખામી આવી જતાં આ બનાવ બન્યો હોય એવું અમારા ફાયરના જવાનો અમને જણાવ્યું છે તેમ ઉપર જાય છે એ ઓછામાં ઓછું આમ ચોક્કસ તો હું નહીં કહી શકું પણ એમની હાઇટ વધારે તો છે જ એમ પણ આ જે બનાવ બન્યો છે એ બહુ હાઇટ પર નહીં હતું એ ઈજા પરથી એવું લાગી રહ્યું છે અને જો ફાયર ઇન્સ્પેક્ટરે બી જો કોઈ ભૂલ કરી હશે એનઓસી આપવામાં તો અમે ફાયર ઇન્સ્પેક્ટર પણ પગલાં ચોક્કસ લઈશું અને જે પરિવારજનોને થયું છે એના માટે અમને પણ દુઃખ છે અચાનક કંઈક બગડ્યું અને નીચે આવી પડી થોડોક સમય બાકી હતો ત્યારે અડધું જેટલું ડિસ્ટન્સ બાકી હતું ત્યારે નીચે આવી ગઈ અને એને કારણે લોકોને કમરમાં થોડી ઈજા થઈ છે એટલે હું દવાખાનામાં લાવ્યો છું ગુપ્તા હોસ્પિટલમાં કેટલા મિત્રો સાથે 3 મિત્રો એ લોકો ગયેલા હતા તો બિલીમોરામાં મેળાની રાઈડ તૂટી પડી છે અને આપને જણાવી દઈએ કે કયા કારણોસર આ રાઈડ તૂટી પડી છે તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે કોઈ ટેકનિકલ કારણ પણ હોઈ શકે છે પરંતુ મહત્વનું કહી શકાય કે રાઈડમાં 10 જેટલા લોકો બેઠા હતા જેમાંથી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે એમાં 2 મહિલાઓ છે 2 બાળકો છે જેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને આપને જણાવી દઈએ કે રાઈડ ઓપરેટર પણ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર મેળાનું આયોજન તો કરવામાં આવ્યું છે પણ મેળાની રાઈડ્સને લઈને કેટલીક એસઓપી બનાવવામાં આવી છે હવે આ રાઈડમાં કે પછી આ મેળામાં એસઓપીનું કેટલું પાલન થયું છે નથી થયું એ પણ તપાસનો વિષય રહેશે સોમનાથ મહાદેવ મંદિરે જે દર વર્ષે મેળો ભરાતો હોય છે ઐતિહાસિક મંદિર છે આ મંદિરમાં જે કહી શકાય કે હા બોલો ને તો આ ઘટના બિલીમોરામાં બની છે આપને જણાવી દઈએ કે જ્યાં મેળાની રાઈડ તૂટી પડી છે 20 ફૂટની ઊંચાઈથી રાઈડ સીધી નીચે પટકાઈ છે હવે આપને જણાવી દઈએ કે જ્યાં એ તપાસનો વિષય રહેવાનું છે કે આખરે કયા કારણોસર આ રાઈડ તૂટી પડી છે અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે નિલેશ શું વિગત હાલ આપની પાસે મળી રહી છે આ ઘટના કેવી રીતે બની છે હાલ કેવી તપાસ ચાલી રહી છે નિલેશ હાજી સમગ્ર જે ઘટનાક્રમ ઘટ્યો છે એ જે મેળામાં આ રાઈડ તૂટી પડવાના કારણે ભાગદોડ મચી હતી સમગ્ર ઘટનાક્રમમાં આ જે કંઈક રાઈડ છે એ રાઈડ 40 ફૂટ જેટલી ઉપર જતી હતી અને ત્યારબાદ ધીમે ધીમે ફરતા નીચે આવતી હતી 20 ફૂટ જેટલું ઉપર ગયા બાદ 40 ફૂટ જેટલું ઉપર ગયા બાદ 20 ફૂટ નીચે આવીને ત્યારથી રાઈડ તૂટી પડવાની આ ઘટના ઘટી છે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સમગ્ર જે કંઈક સિસ્ટમ છે એ સિસ્ટમ આખી વાંકી થઈ ગઈ છે અને ખાસ કરીને આજે ઓઇલથી ચાલતી હાઇડ્રોલિક સિસ્ટમથી ચાલતી આખી સિસ્ટમ હોય છે આને જે રાઈડ છે એ રાઈડ 40 ફૂટ ઉપર જતી હોય છે અને ત્યારબાદ ફરતા નીચે આવતી હોય છે અને એમાં લોકોને બરાબર જે બેસવા માટેની જે એંગલો લગાવવામાં આવતી હોય છે એંગલો બરાબર ફિટ કરવામાં આવેલી હોય છે પરંતુ આ જે સમગ્ર ઘટનાક્રમમાં ઉપર જે જતી વખતે આજે પાવર સપ્લાય છે પાવર સપ્લાયમાં અથવા તો કોઈ જે દોરડું હોય છે એસએસનું એમાં કદાચ ખામી સર્જાઈ હોઈ શકે આજે તૂટેલું દોરડું સામે દેખાઈ રહ્યું છે એ પ્રકારની ઘટના ઘટી હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે ખાસ કરીને ફાયર વિભાગના અધિકારીઓ અને ખાસ કરીને જે કંઈક આ જે ફાયરના જે કંઈક રેસ્ક્યુ કરવા માટે જે જોડાયા હતા એમની વાત માનીએ તો આજે કંઈક સમગ્ર રસ્સી જે છે તૂટીને પડી હતી આમાં જે ઓપરેટર હતો એ ઓપરેટર નીચે દબાઈ ગયો હતો આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આખી મિકેનિઝમ ખોરવાઈ ગયું છે એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આજે દ્રશ્યો છે
એ સમગ્ર સિસ્ટમને ગોળ ગોળ ફેરવવા માટેની આખી મિકેનિઝમ ગોઠવવામાં આવેલું હોય છે અને એ દોરડાના જોરે સમગ્ર સિસ્ટમ ચાલતી હોય છે. પરંતુ આ જે ઘટના ઘટી છે એમાં ક્યાંક પાવર સપ્લાય અથવા તો હાઇડ્રોલિક સિસ્ટમમાં કોઈક જગ્યાએ મોટી ખામી સર્જાઈ હોવાની જે વાતો ચાલી રહી છે. સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે આ જે ઘાયલ થયા છે ઘાયલોના નિવેદનો લેવામાં આવ્યા છે. એમાંથી 5 જેટલા લોકો ઘાયલ થયા છે. 5માંથી એક જે કંઈક વ્યક્તિ છે એ ઓપરેટર હતો, એ ઓપરેટરને સુરત ખસેડવામાં આવ્યો છે, જેની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર રાઇડ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રાઇડમાં ગંભીર પ્રકારની જે કંઈક ખામી સર્જાઈ હતી અને ખાસ કરીને 10 જેટલા લોકો આ રાઇડમાં સવાર હતા. મેળો જે છે મેળામાં હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય છે, પરંતુ ગતરોજ માત્ર 10 જેટલા લોકો હતા. એના કારણે મોટી ઘટના ટળતી રહી ગઈ છે. સમગ્ર ઘટનાક્રમમાં જે કહી શકાય કે એસઓપી બહાર પાડવામાં આવી છે. અગાઉ 2019માં જે કંઈક અમદાવાદ જેવી કાંકરિયા વિસ્તારમાં પણ ઘટના ઘટી હતી, જેને લઈને મોટી જે કંઈક જાનહાનિ થઈ હતી, એને લઈને એસઓપી બહાર પાડવામાં આવી હતી. એસઓપીમાં ડે ટુ ડે સમગ્ર જે કંઈક રાઇડ્સ હોય છે, રાઇડ્સની ચેકિંગ કરવાની હોય છે, તપાસણી કરવાની હોય છે. તપાસણી કર્યા બાદ એને રોજ ડે ટુ ડે આરએનબી વિભાગ અને ફાયર વિભાગે તપાસની ચકાસણી કરવાની હોય છે અને ત્યારબાદ એને પ્લે કરવાની હોય છે. પરંતુ એ એસઓપીનું પાલન થયું છે કે કેમ? અને જે સમગ્ર ઘટનાક્રમમાં જે કંઈક 62 લાખ રૂપિયા જેટલું મોટું ટેન્ડર આજે કંઈક કેમ્પસમાં એ કંઈક લગાવવામાં આવ્યું છે, એમાં મોટા હિંચકાથી માંડીને જે અલગ અલગ ટોરા જેવી અલગ અલગ રાઇડ્સ અહીં મૂકવામાં આવી છે, એનું પણ મિકેનિઝમ ચેક કરવાનો સમય આવી ગયો છે. કારણ કે આ પ્રકારની ઘટના ઘટવાના કારણે માત્ર 5 લોકો ઘાયલ થયા છે, કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ જે મોટા મેળામાં આ પ્રકારે ઘટના ઘટવી એ જે કંઈક વહીવટી તંત્રની જે કંઈક કહી શકાય કે જવાબદારીમાંથી જે કંઈક એમણે કોઈ જવાબદારી અથવા કોઈ ચૂક કરી હોય એ પ્રકારનું લાગી રહ્યું, જેના કારણે જ આ પ્રકારની ઘટના ઘટી છે. ડે ટુ ડે મિકેનિઝમ ચેક કર્યા બાદ જ રાઇડને પ્લે કરવાની હોય છે. એ એસઓપીનું પાલન થયું છે કે કેમ, એ મહત્વની ઘટના છે. જી બિલકુલ આભાર નિલેશ. તો એસઓપીનું પાલન થયું છે કે નહીં એ વિષય તપાસનો રહેશે.